દેહરાદૂન અગ્નિકાંડમાં થયા ધડાકા, ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ કર્યા ખુલાસા। ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા આર્કિટેક્ટનો સંપર્ક કરાવ્યો હતો। ગેરકાયદેસર બાંધકામનો ટીપીઓ સાગઠિયા કાયદેસર કરી આપતા હોવાનું કબૂલ્યું। ટીપીઓ સાગઠિયાની અનેક આર્કિટેક્ટો સાથે સાંઠગાંઠ હતી અને વહીવટ કરી કાયદેસર કરી આપતા। અમારી ભૂલ એટલી જ કે અમે ક્યારેય સરકારનું ધ્યાન દોર્યું ન હતું। ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। પ્રકાશભાઈ છે, તેમને તમારી સાથે કોઈ સંપર્ક થયો તો શું આખી ઘટના હતી? આખી ઘટનામાં એવું છે, 5-6 મહિના થયા છે કે વધારે થયું હતું ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલું કેટલે પહોંચ્યું કામ, કે આપણું કામ પૂરું થઈ ગયું હતું એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે। એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો, મેં કીધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય, એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ। આ મારો રોલ। કોણ તમને મળવા આવ્યું? મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો હે ભાઈ એને ઇમ્પેક્ટમાં મેળવું છે, એટલે કે કહીજો કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા અને કેવી રીતે મુલાકાત થઈ હતી? વીડી કરીને છે વાણિયા, એની મુલાકાત એને હિસાબે એનો ભત્રીજો હતો। બીજા કોઈ નેતાની ભલામણ હતી? ના, કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી, આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી, નહીં કોઈ જાતની ખોટી વાત છે, કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી। મેં આર્કિટેક્ટને કીધું આમ કરવાનું છે, એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર, એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર। કેટલા સમયથી ગેરકાયદેસર હતું આ? તમને કોઈ માહિતી? ના, એ માહિતી નહોતી। નીતિનભાઈ, આટલું બાંધકામ આ જગ્યાએ હતું તો કોર્પોરેટ કોઈને ખ્યાલ હતો એવું કે આટલું ગેરકાયદેસર રીતે 3 વર્ષથી આ થઈ રહ્યું છે? તો એ આપણને ખબર નહોતી, અહીંયા વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી, ધ્યાનમાં નથી। આપણે કાયદેસર આપણને એ કે કાયદેસર કરવું છે એ કે, એટલે એ કે મારે ભાડે છે, મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વારો, આપણે નહીં ભલામણ કરી। પ્રકાશ જેનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે, એની 6 મહિના પહેલા કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે, મારે કે કાયદેસર કરવું। એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી, એટલે મેં કીધું ઓફિસે આવજો, એ રીતે વાત થઈ। વીડી મારા ભાઈ બંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી। ના, ડેમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી, આપણે કોઈ અધિકારીને કીધું નથી। અધિકારીઓ સાથે કોઈ વાતચીત તમારે કોઈ જાતની વાત નહોતી થઈ। આર્કિટેક્ટને કીધું તું પેલા તું ફાઇલ કમ્પ્લીટ કરી લે, પછી આપણે વાત કરશું ક્યાં અટકે ત્યાં, બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય। બહુ અમને બહુ દુઃખ લાગ્યું, આ આવું થવું ન જોઈએ। નો, આપણે આમાં કઈ છે જ નહીં, આપણે ખાલી ભલામણ કરી છે, હોય જ નહીં, ક્યાંથી આવે નામ? મેં આર્કિટેક્ટને કીધું, આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે, એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખ, એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય। તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલા મારી પાસે આવ્યા પ્રકાશ ને યુવરાજ, ત્યારે એ કે આવું નથી બોલો આર્કિટેક્ટ કરતો, એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો। આર્કિટેક્ટને કીધું હું ક્યાં કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી, તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે, બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિન ખેતીનો હુકમ જોઈ, રેવટ પ્લાન જોઈ, એ કાંઈ છે નહીં। એટલે બોલાવને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ, એટલે એમાં થર્ડ તપાસ થઈ ગઈ હતી કાંઈક। ના, એ આર્કિટેક્ટ મને કીધું હતું થર્ડ તપાસ થઈ ગઈ। આર્કિટેક્ટ વરુ કરીને છે, વરુ નીરવ વરુ, એની ઓફિસ છે વાણિયાવાડીમાંથી। એ ખબર નથી આપણને, ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી, એ હું તમને કહું છું। આર્કિટેક્ટને આપ્યો ભલે, અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી એ બારામાં। હા, આપણે કોઈ આપણે ભલામણ કરી જ, અને રાજકારણી અમે જઈ કોર્પોરેટર હોય તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી, કોઈ બી નહીં। ના, એ નહોતી ખબર આપણને। તમે ક્યારે એ જગ્યાએ ગયા? નહીં, એકવાર હમણાં હું 15 દી પહેલા અહીંયાથી ગયો હતો, 15-20 દી પહેલા। એની પહેલા 15 દી શા માટે ગયા તમે? યાર શેના માટે? ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો।
આટલું એ ગેરકાયદેસર હાલતું હતું એને કાયદેસર કરવા માટે તમારે ભલામણ કરી દીધી એવી ભલામણ કોઈ જાતની નથી કરી મેં એને જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટને ડિમોલેશનની નોટિસ આવી પછી તમારી પાસે આવ્યા છે ને હાથી પછી આવી છે અને આર્કિટેક્ટે કીધું એ કે નોટિસ આપેલી છે તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે તો મેં તો થતું હોય તો કરી દો આ રીતે વાત હતી કરવામાં આ ઇમ્પેક્ટ